ડાયાબિટીસમાં યુઝ્યુઅલી એ જાણવા જેવું હોય છે કે બે ટાઈપના ડાયાબિટીસ હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ કે જેમાં 15 થી 20 વર્ષની ઉંમરે ડિટેક્ટ થાય છે બહુ યંગ લોકોમાં, જેમાં ઇન્સ્યુલિન જ આપવું પડે છે. અને ટાઈપ 2 ડાયાબિટીસ જે 35 ટુ 40 યર એજ પછીના લોકોમાં ડાયગ્નોઝ થાય છે, અને એમાં મોઢેથી દવા બી લઈ શકાય છે પ્લસ ઇન્સ્યુલિન બી લઈ શકાય છે. હવે આ બંને ટાઈપના ડાયાબિટીસમાં એ જાણવું જરૂરી છે કે બંને ટાઈપના ડાયાબિટીસમાં કિડની પર અસર થઈ શકે છે. ટોટલ ડાયાબિટીસ ટાઈપ 1 અને ટાઈપ 2 ના પેશન્ટ જોઈએ, ટોટલ પેશન્ટમાંથી 40% પેશન્ટ્સને ડ્યુરિંગ ધેર લાઈફ ટાઈમ ડાયાબિટીસ રિલેટેડ કિડની ડિસીઝ ડીકેડી કહીએ છીએ અથવા ડાયાબિટીક નેફ્રોપેથી એ થવાનું જોખમ રહેલું હોય છે, અને 40% પેશન્ટ્સને ડાયાબિટીસ કિડની ડિસીઝ થાય છે જ. નોર્મલી જ્યારે શુગર ડાયગ્નોઝ થાય અને એને કારણે જ્યારે શરૂઆતના વર્ષોમાં અનકન્ટ્રોલ શુગર હોય, એ અનકન્ટ્રોલ શુગરના લીધે કિડનીની અંદર નસો વેસલ્સમાં એવા ચેન્જીસ આવે છે, હિમોડાયનેમિક ચેન્જીસ જેને અમે કહીએ છીએ, કે જેને કારણે કિડનીની અંદરનું પ્રેશર વધે છે, કિડનીનું ફિલ્ટરેશન વધે છે. અને આ બધા જે ચેન્જીસ જે અનકન્ટ્રોલ શુગરના લીધે કિડનીની અંદર આવે છે, એને કારણે નોર્મલી કિડની જે પ્રોટીન્સ જેને આલ્બ્યુમિન કહીએ છીએ એને ફિલ્ટર થવા દેતી નથી યુરિન. પણ આ બધા પ્રેશર ચેન્જીસ અને વાસ્ક્યુલર ચેન્જીસ જે અનકન્ટ્રોલ શુગરના લીધે હતા, એ લાંબા સમય રહેવાને કારણે પ્રોટીન કિડનીમાંથી ફિલ્ટર થઈને યુરિનમાં અપિયર થવાનું ચાલુ થાય છે, જેને આપણે કહીએ છીએ પ્રોટીન યુરિયા, યુરિનમાં પ્રોટીન જવું. અને આ પ્રોટીન યુરિયા લાંબા ગાળે ચાલુ થયા પછી એની અમાઉન્ટ વધતી જાય છે યુરિનમાં, અને એક સ્ટેજ એવો આવે છે કે જ્યારે ધીરે ધીરે કિડની ફેલ થતી જાય છે અને પછી પેશન્ટને ડાયાલિસિસ કે ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડી શકે. તો યસ, ડાયાબિટીસ ડેફિનેટલી કિડની ડેમેજ કરે છે જો અનકન્ટ્રોલ શુગર વર્ષો સુધી રહે. નોર્મલી એવું કહેવાય છે કે ટાઈપ 1 ડાયાબિટીસમાં જ્યારે અનકન્ટ્રોલ શુગરના સિમ્ટમ્સ સાથે પેશન્ટ અર્લી પ્રેઝન્ટ થાય છે, 15 કે 20 વર્ષની ઉંમરે કોઈના કોઈ ઇન્ફેક્શનથી એ શુગર ડિટેક્ટ થાય છે, ડાયગ્નોઝ થાય છે. તો ટાઈપ 1 ડાયાબિટીસમાં એ ડિફાઇન છે કે જે પેશન્ટ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ હોય છે અને જેને ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે, એમાં નોર્મલી ડ્યુરેશન 5 વર્ષ કે તેથી વધારે થાય એ પછી ડાયાબિટીસને કારણે કિડનીમાંથી પ્રોટીન જવાની શરૂઆત થાય છે. અને એ પ્રોટીનના બી બે ટાઈપ હોય છે. ઇનિશિયલી 30 થી 300 મિલીગ્રામ પ્રોટીન કિડનીમાંથી જતું હોય, જેને અમે માઇક્રો આલ્બ્યુમિન યુરિયા કહીએ છીએ, અથવા માઇલ્ડ મોડરેટલી ઇન્ક્રીઝ પ્રોટીન યુરિયા કહીએ છીએ. અને મોર ધેન 300 મિલીગ્રામ પ્રોટીન જ્યારે કિડનીમાંથી ફિલ્ટર થાય એને અમે સિવિયરલી ઇન્ક્રીઝ પ્રોટીન યુરિયા કહીએ છીએ. તો ઇનિશિયલી 5 વર્ષ કે 5 વર્ષ પછી જ્યારે ડાયાબિટીસ રિલેટેડ કિડની ડેમેજ ચાલુ થાય છે, ત્યારે આ મોડરેટલી ઇન્ક્રીઝ પ્રોટીન યુરિયા કે માઇક્રો આલ્બ્યુમિન યુરિયા એ યુરિનમાં પ્રોટીન અપિયર થવાનું ચાલુ થાય છે. અને યુઝ્યુઅલી ઓવર ધ 15 થી 20 વર્ષ આનું પ્રોગ્રેશન ચાલે છે. અને ધીરે ધીરે 15 થી 20 વર્ષમાં આ માઇક્રો આલ્બ્યુમિન યુરિયા ધીરે ધીરે સિવિયરલી ઇન્ક્રીઝ પ્રોટીન યુરિયા કે જેમાં મોર દેન 300 મિલીગ્રામ પ્રોટીન યુરિનમાં જાય એ સ્ટેજમાં આવે છે, અને ધીરે ધીરે કિડની ફેલ કરે છે. અને ટાઈપ 2માં કે જે 35 થી 40 વર્ષની ઉંમરના લોકોમાં ડાયગ્નોઝ થાય છે, એમાં ડાયાબિટીસને કારણે જે કિડની ડેમેજ થાય એ જ્યારે ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય ત્યારે પણ પ્રેઝન્ટ હોઈ શકે છે. કેમ કે ટાઈપ 2 ડાયાબિટીસમાં અનકન્ટ્રોલ શુગર વર્ષો સુધી એ સિમ્ટોમેટિક રહેલું હોઈ શકે છે. ધારો કે પેશન્ટને આજે ખબર પડે છે કે ભાઈ મને ડાયાબિટીસ છે, પણ આ જ અનકન્ટ્રોલ શુગર છેલ્લા કેટલા વર્ષોથી હતું એ ક્યારે ખબર જ નથી હોતી, કેમ કે ક્યારે પેશન્ટ એ રીતના રિપોર્ટ કરાવેલા જ નથી. સો ટાઈપ 2 ડાયાબિટીસમાં જેમાં 35 થી 40 વર્ષની ઉંમરે કોઈને ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય છે, તો એ જ ટાઈમે ડાયાબિટીસને કારણે કિડની ડેમેજ છે કે નહીં એ ચેક કરવું જોઈએ, કેમ કે એ જ વખતે એ ડાયાબિટીસને રિલેટેડ કિડની ડેમેજ એ જ ટાઈમે પ્રેઝન્ટ હોઈ શકે છે. ડાયાબિટીસ હવે કિડની ફેલિયરના એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ અમે કહીએ છીએ, કે જ્યારે કિડની ફેલિયરનો છેલ્લો તબક્કો કે જેમાં પેશન્ટને આગળ હવે ડાયાલિસિસ કે કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. તો એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝના ઇન્ડિયા લેવલે મૂળભૂત કારણો જોઈએ
તો એમાં મેક્સિમમ કેસીસ ડાયાબિટીસ રિલેટેડ કિડની ડિસીઝ કે ડાયાબિટીક નેફ્રોપેથીના લીધે હોય છે. તો યસ, ડાયાબિટીસ મેઇન કારણ છે મેક્સિમમ નંબર ઓફ કિડની પેશન્ટ્સ થવાનું અને પેશન્ટ્સની કિડની ફેલ થવાનું. ડાયાબિટીસના કારણે જ્યારે જે કિડની ડેમેજ થાય છે એના તબક્કાવાર હોય છે. જેમ મેં તમને કીધું કે શરૂઆતમાં બહુ માઇલ્ડ પ્રોટીન યુરિનમાં અપિયર થાય છે, જેને અમે માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયા કહીએ છીએ, અને ધીરે ધીરે પ્રોટીનની માત્રા વધતી જાય છે. તો જ્યારે શરૂઆતમાં પેશન્ટ માઇક્રોઆલ્બ્યુમિન્યુરિયાના સ્ટેજમાં હોય છે કે જ્યારે અનકન્ટ્રોલ શુગરના લીધે કિડની ડેમેજ થવાનું ચાલુ થાય અને થોડું થોડું પ્રોટીન કિડની યુરિનમાં અપિયર થવાનું ચાલુ થાય, એ તબક્કામાં પેશન્ટને કોઈ સિમ્ટમ હોતા નથી. જસ્ટ એમનું શુગર અનકન્ટ્રોલ હોય છે અને પેશન્ટનું કિડની ફંક્શન જે આપણે ક્રિએટિનિનથી માપીએ છીએ એ બી નોર્મલ હોય છે. જસ્ટ લેબોરેટરી એબનોર્માલિટીમાં યુરિનમાં પ્રોટીન કે માઇક્રોઆલ્બ્યુમિન અપિયર થાય છે અને પેશન્ટ બિલકુલ એસિમ્પ્ટોમેટિક હોય છે. અને જેમ જેમ આ પ્રોટીનની માત્રા વધતી જાય અને એને કારણે કિડની ડેમેજ પણ વધતી જાય, એ તબક્કામાં ક્રિએટિનિનનું લેવલ બી વધતું જાય છે, યુરિનમાંથી પ્રોટીન બી વધતું જાય છે, અને એને કારણે પેશન્ટને સિમ્ટમમાં પગમાં સોજા આવવા, બ્લડ પ્રેશર ડિટેક્ટ થવું અથવા અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર થવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી કારણ કે પગના સોજા ધીરે ધીરે ફેફસામાં અને પેટમાં પાણી ભરવાના રૂપમાં બી પ્રેઝન્ટ થાય. તો જેમ જેમ કિડનીની તબક્કાવાર કિડનીનો સ્ટેજ વધતો જાય એમ પેશન્ટને આ બધા સિમ્ટમ્સ અપિયર થવાનું ચાલુ થાય છે. ફર્સ્ટ થિંગ કે જ્યારે કોઈ પણ પેશન્ટ ડાયાબિટીસ સાથે ડાયગ્નોઝ થાય છે ત્યારે આ જેમ આપણે વાત કરીએ એમ ટાઈપ 1 ડાયાબિટીસમાં 5 વર્ષ કે એના પછી 5 વર્ષ કે એનો ડ્યુરેશન 5 વર્ષ કે તેથી વધારે થાય, અને ટાઈપ 2માં જ્યારથી ડાયગ્નોસિસ થાય ત્યારથી જ દરેક ડાયાબિટીસના પેશન્ટે એન્યુઅલ મતલબ જે રિકમેન્ડેશન છે અમેરિકન ડાયાબિટીક એસોસિએશન એ પ્રમાણે એન્યુઅલી ક્રિએટિનિન એસ્ટિમેશન કે તમારું શરીરમાં ક્રિએટિનિન લેવલ કેટલું છે. ક્રિએટિનિન વસ્તુ એ બતાવે છે કે તમારું કિડની કેટલી નોર્મલી કામ કરે છે. નોર્મલ ક્રિએટિનિનની વેલ્યુ 0.6 અથવા 0.8 થી 1.3 સુધી નોર્મલ હોય છે. જ્યારે કિડની નોર્મલ કામ કરતી હોય તો આ ક્રિએટિનિનની માત્રા 0.6 to 1.3 ની રેન્જમાં રહે છે. અને જ્યારે કિડની કામ કરવાનું ઓછું કરે તો આ ક્રિએટિનિનની માત્રા શરીરના બ્લડમાં ધીરે ધીરે વધતી જાય છે, કે 1.3 થી વધારે વધે. સો દરેક પેશન્ટે એન્યુઅલી ક્રિએટિનિન અને યુરિન રૂટીન એક્ઝામિનેશન કે જેમાં યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં એ ડિટેક્ટ થાય, અને યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો કે જે યુરિનમાં માઇક્રો આલ્બ્યુમિન જે કહીએ છીએ એ થોડા પ્રમાણમાં બી આલ્બ્યુમિન યુરિનમાંથી જઈ રહ્યું છે કે નહીં. તો ક્રિએટિનિન અને યુરિનમાં પ્રોટીનની તપાસ આ દરેક ડાયાબિટીસના પેશન્ટે ડાયગ્નોઝ થયા પછી દર વર્ષે અચૂક કરાવવી જોઈએ. એ લેબોરેટરી ટેસ્ટમાં ક્રિએટિનિન ભલે નોર્મલ પણ યુરિનમાં જો પ્રોટીન જવાનું ચાલુ થતું હોય અને પેશન્ટનો ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય, મતલબ ડાયાબિટીસના કારણે કિડની ડેમેજ થવાની શરૂઆત થઈ ગઈ છે. મતલબ આ જ સ્ટેજ છે જેના પર એક્શન લઈને આ ડિસીઝને આગળ પ્રોગ્રેસ થતો અટકાવી શકાય છે. આ સ્ટેજથી ધીરે ધીરે પ્રોટીન જવાનું વધતું જાય, સાથે સાથે કિડનીની ડેમેજ પણ વધતી જાય. સો ઓનલી વે ટુ ડાયગ્નોઝ ડાયાબિટીસ રિલેટેડ કિડની ડેમેજ ઇઝ દર વર્ષે ક્રિએટિનિન અને યુરિન રૂટીન અને યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો એની તપાસ દરેક ડાયાબિટીસના પેશન્ટે કરાવતા રહેવું જોઈએ. કોઈ બી રોગ માટે એવું કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મતલબ પહેલેથી જેટલી સાવચેતી રાખવી કે રોગના કોમ્પ્લિકેશન ફેસ ના કરવા પડે. તો દરેક ડાયાબિટીસ પેશન્ટ જ્યારે પણ ડાયાબિટીસ ડાયગ્નોઝ થાય તો એમનું પહેલું એમ એ જ હોવું જોઈએ કે આ ડાયાબિટીસને કંટ્રોલમાં કઈ રીતે રાખવું. એના માટે લાઇફસ્ટાઇલથી લઈને જે બધા ચેન્જીસ લાવવા પડે. તો પહેલા ડાયાબિટીસ કંટ્રોલ, શુગર કંટ્રોલ કે જેમાં ફાસ્ટિંગ શુગર જે નોર્મલ રેન્જ છે 70 થી 110 અને પોસ્ટ પ્રેન્ડિયલ કે જમવાના 2 કલાક પછીનું શુગર જે 140 થી ઓછું હોવું જોઈએ. તો દવા, ગોળી અને ઇન્સ્યુલિન શુગર રેન્જ આટલી માત્રામાં રાખવી, કંટ્રોલમાં રાખવી જરૂરી છે. કેમ કે આપણે પહેલા ડિસ્કસ કર્યું એમ કે અનકન્ટ્રોલ શુગરના લીધે જ કિડનીમાં બધા ચેન્જીસ આવે છે
અને કિડનીમાંથી પ્રોટીન લીક થવાનું ચાલુ થાય છે. તો ફર્સ્ટ શુગર કંટ્રોલ બેઝિક ટ્રીટમેન્ટ પાર્ટ છે, જે દરેક ડાયાબિટીસના પેશન્ટે કંટ્રોલમાં રાખવા માટે દવા, ગોળી અને ઇન્સ્યુલિનથી કરવું જોઈએ ટ્રાય. પહેલા તો પેશન્ટ પોતાના તરફથી શું એફર્ટ મૂકી શકે, તો સેલ્ફ મોનિટરિંગ ઓફ બ્લડ ગ્લુકોઝ, SMBG જેને કહીએ છીએ, કે જેમાં પેશન્ટના ઘરે પોતાનું જ ગ્લુકોમીટર હોય અને દર અઠવાડિયે અથવા દર 15 દિવસે જાતે જ ભૂખ્યા પેટે અને જમવાના 2 કલાક પછી શુગર રીડિંગ કરે અને એનું ચાર્ટિંગ કરે. એનાથી ઘરે શુગર રીડિંગના બેઝ પરથી કેટલો કંટ્રોલ છે એ લેવલ ખબર પડે. બીજું 3 મહિનાનું બીજું લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, કે જેમાં ડાયટ, રેગ્યુલર એક્સરસાઇઝ અને વેટ રિડક્શન. વેટ રિડક્શનથી બી શુગરમાં કંટ્રોલ આવી શકે છે જો પેશન્ટનું BMI વધારે હોય, પેશન્ટ ઓબેસ અથવા ઓવરવેટ હોય. બીજું લાઇફસ્ટાઇલ મોડિફિકેશનમાં વોકિંગ, બ્રિસ્ક વોકિંગ ફોર 30 મિનિટ્સ, કે રોજનું 30 મિનિટ ચાલે અને એટલું ચાલવાનું અઠવાડિયામાં 5 દિવસ પેશન્ટ રાખે તો 150 મિનિટ પર વીક, એક અઠવાડિયામાં 150 મિનિટ જેટલું પેશન્ટ ચાલે, એનાથી શુગર કંટ્રોલમાં પણ હેલ્પ થાય. અને બીજું ડાયટ, કે જેમાં ફળ ફ્રૂટનું સેવન વધારે, કે જેમાં વધારે પડતા ફાઈબર્સ હોય, જેને કારણે બ્લડ પ્રેશર બી કંટ્રોલમાં રહે. અને જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય એવા ફૂડ, કે જે વધારે ગળ્યા એવા ખાદ્ય પદાર્થોથી દૂર રહે અને ડાયટમાં એવા ચેન્જીસ લાવી શકે કે જેનાથી શુગર કંટ્રોલ. તો પ્રિવેન્શનમાં પહેલો પાર્ટ આવે કે તમારું શુગર કંટ્રોલ. શુગર કંટ્રોલ હશે તો શુગર અનકંટ્રોલ રહેવાના કારણે જે કિડનીમાં ચેન્જીસ થતા હશે એ ડિલે થશે અથવા થશે જ નહીં, અને પેશન્ટને ડાયાબિટીસના કારણે થતી કિડની ડેમેજ નહીં થાય. બીજો ટ્રીટમેન્ટ પાર્ટ છે આમાં બ્લડ પ્રેશર કંટ્રોલ. મોસ્ટ ઓફ ધ ડાયાબિટીક પેશન્ટને સાથે સાથે બ્લડ પ્રેશર બી અનકંટ્રોલ હોય છે, અને અનકંટ્રોલ બ્લડ પ્રેશર બી કિડનીનું પ્રોગ્રેશન વધારી શકે છે અથવા ડાયાબિટીસના કારણે થતી કિડની ડેમેજ વધારી શકે છે. તો સાથે સાથે સોલ્ટ રિસ્ટ્રિક્શન, સોલ્ટ મતલબ મીઠું, ખાવામાં મીઠું જરૂર કરતા વધારે એક્સ્ટ્રા સોલ્ટ લેવાનું નહીં. રિકમેન્ડેડ માત્રા છે 5 ગ્રામ પર ડે. નોર્મલ માણસ, નોર્મલ ડાયાબિટીસ કે હાઇપરટેન્શનના પેશન્ટ એનાથી વધારે મીઠાની માત્રા, સોલ્ટની માત્રા લેવી જોઈએ નહીં ડાયટ. તો સોલ્ટ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બ્લડ પ્રેશર કંટ્રોલ માટે. તો જો સોલ્ટ રિસ્ટ્રિક્શન હશે તો બ્લડ પ્રેશર બી આપોઆપ કંટ્રોલમાં આવશે. અને સાથે સાથે બ્લડ પ્રેશરનું બી, જેમ ડાયાબિટીસ શુગરનું આપણે ઘરે મોનિટરિંગ કીધું, એમ ઘરે બ્લડ પ્રેશરનું બી મશીન હોય અને પેશન્ટ બ્લડ પ્રેશર બી ઘરે મોનિટર કરી શકે. ફર્સ્ટ એમ એ જ હોવો જોઈએ કે બ્લડ શુગર કંટ્રોલમાં રહે, ફાસ્ટિંગ અને BPBS બંને. અને 3 મહિનાનું એવરેજ શુગર, જેને HbA1c કહીએ છીએ, એનું લેવલ <7, કે 3 મહિનાનું શુગર કંટ્રોલ <7 હોય. તો આટલું બ્લડ શુગર કંટ્રોલ કર્યા પછી જે આપણે કીધું એમ કે ક્રિએટિનિન એસ્ટિમેશન અને યુરિનમાં પ્રોટીન જવાનું એન્યુઅલ ચેકઅપ, એ દરેક ડાયાબિટીસના પેશન્ટે રેગ્યુલર કરવું જોઈએ. હવે નોર્મલી ડાયાબિટીસ ડાયગ્નોઝ થયાના પહેલા 5 વર્ષમાં જે ટાઇટ શુગર કંટ્રોલ હોય છે એનો લાંબા સમયે કિડની પર અને શરીર પર બહુ સારો પ્રભાવ છે. તો જો પહેલા 5 થી 7 વર્ષમાં તમારું શુગર અને બ્લડ પ્રેશર, શુગર વ્યવસ્થિત કંટ્રોલમાં હોય છે તો બોડી પર એની પોઝિટિવ ઇમ્પેક્ટ બહુ લાંબા સમય સુધી રહે છે. અને નોર્મલી અમે જે પેશન્ટ જોતા હોઈએ છીએ ડાયાબિટીસ રિલેટેડ કિડની ડેમેજના, કે પહેલા 5 થી 7 વર્ષમાં રોગની અવેરનેસ ના હોવાના લીધે, અનકંટ્રોલ શુગર હોવાના લીધે તેમનામાં કિડની ડેમેજ સ્ટાર્ટ ઓલરેડી થઈ ગઈ હોય છે અને એ સ્ટેજ પર અમારી જોડે પહોંચે છે. તો પહેલા આપણે વાત થઈ એમ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલ, અને પછી જો ડાયાબિટીસમાં ના કારણે કિડનીમાં પ્રોટીન જવાનું ચાલુ થઈ ગયું હોય તો તમારા નેફ્રોલોજિસ્ટ કે ફિઝિશિયન જોડે દર 6 મહિને અથવા દર વર્ષે રેગ્યુલર વિઝિટ, કે જેનાથી પ્રોટીનનું એસ્ટિમેશન થઈ શકે, પ્રોટીન વધી રહ્યું છે, ઘટી રહ્યું છે, એના બેઝ પર તમારા ફિઝિશિયન કે ડોક્ટર આગળની ટ્રીટમેન્ટ ડિસાઇડ કરે. એ સિવાય જેમ ડાયાબિટીસ શરીરની મોટી નસોને અસર કરે છે, જેમ ડાયાબિટીસ એ સિસ્ટમિક રોગ છે અને શરીરની મોટી નસોને અસર કરે, એને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક અને એનું જોખમ વધે છે. અને શરીરની નાની નસોને જ્યારે ડાયાબિટીસ ડેમેજ કરે છે એને કારણે કિડની ડેમેજ થાય અને કિડનીમાંથી પ્રોટીન જવાનું ચાલુ થાય, પગની નસો ડેમેજ થાય. એ જ રીતે આંખમાં બી ડાયાબિટીસના કારણે ડેમેજ થાય છે, જેને ડાયાબિટીક રેટાઇનોપેથી કહીએ છીએ. તો દરેક ડાયાબિટીસ પેશન્ટ એ પોતાના ડાયાબિટીસ કેરના ભાગરૂપે એન્યુઅલ ચેકઅપમાં
ક્રિએટિનિન એટલે કે કિડનીનું કામ કેટલું છે એ મોનિટરિંગ, યુરિનમાં પ્રોટીન કેટલું જાય છે એટલે યુરિન રૂટીન અથવા યુરિન ACR જેને કહે છે, યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયો, અને ફંડસ એક્ઝામિનેશન કે જેમાં આંખોની તપાસ કે ડાયાબિટીસને કારણે કિડની ડેમેજ થઈ છે તો આંખમાં બી ડેમેજ છે કે નહીં એ તપાસ દરેક ડાયાબિટીસના પેશન્ટે દર વર્ષે એકવાર તો અચૂક કરાવવી જ જોઈએ.